राजो प्रथम न्यूज गुजरात समाचार गुजरात न्यूज पर आप अत्यारे જોઈ રહ્યા છો। ખાસ કરીને આજે સમાચાર મૂકવામાં આવ્યા છે ગુજરાત ન્યૂઝના મારફતે। આપ પહેલા સમાચાર અત્યારે આ જોઈ શકો છો। સૌથી મહત્વના સત્યતાની તપાસણી કરીને આ સમાચાર આપના સુધી સૌપ્રથમ ગુજરાત ન્યૂઝ પહોંચાડી રહ્યું છે। આપને જણાવી દઈએ જે વાઇબ્રન્ટ સમિટ તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી જે 3 દિવસનો વાઇબ્રન્ટ સમિટનો જે આ માહોલ હતો, હવે આ વાઇબ્રન્ટ સમિટની જ્યારે તમામ તૈયારીઓને આખરી આપવામાં આવ્યો હતો, પણ છતાં કે કોરોનાના કેસો જે પ્રકારે રાજ્યમાં વકરી રહ્યા છે, બહારથી મહેમાનોને જે બોલાવવામાં આવી રહ્યા છે અને જેના કારણે ઓમિક્રોનનો ખતરો ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહ્યો છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ આ સૌથી મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે। કોરોનાના કેસો વધતા વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે। આવનારા સમયમાં ફ્લાવર શો જે 8 જાન્યુઆરીથી જેની શરૂઆત થવાની છે, એને લઈને પણ ક્યાંક સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે કોઈ કડક નિર્ણય, કડક ડિસિઝન આને લઈને પણ લેવાઈ શકે છે। શાળાઓને લઈને અત્યારે નાના ભૂલકાઓની જે શાળાઓ ખોલી દેવામાં આવી છે, વર્ગખંડનો ઓનલાઈન બંધ કરીને ફરીવાર ઓફલાઈન શરૂ કરવાની જે પરિસ્થિતિ આવી હતી, એના પર પણ રોક આવી શકે છે। મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી જે વધારો થયો છે, રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। ગઈકાલની પણ વાત કરીએ તો રાજ્યમાં કોરોના દર્દીઓ સાજા થવાનો જે રિકવરી રેટ હતો એ 97.48% જેટલો થયો હતો, પરંતુ જે નવા કેસોની સંખ્યા જે વધી રહી છે, કોરોના સંક્રમણ સામે જે નવો વેરિયન્ટ ઓમિક્રોન જે કહી શકાય ચિંતામાં વધારો કરી રહ્યો છે, હજી એની ઘાતકતાનું પરિણામ એટલું મોટું સામે નથી આવ્યું। ઓમિક્રોન જેને પણ થયું છે તે લોકો સાજા થઈને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, પણ છતાં પણ જે પ્રકારેનો આ માહોલ સામે આવી રહ્યો છે, આ તમામ પરિસ્થિતિઓને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોરોનાનો ઓમિક્રોન વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને તે બાદ વાઇબ્રન્ટ સમિટને લઈને આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા બધી જ બાબતોને લક્ષ્યમાં લેતા રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિશેષ આભાર પણ તેઓએ વ્યક્ત કર્યો હતો, પણ જે આ પરિસ્થિતિ, જે કોરોનાની પરિસ્થિતિ ગુજરાતમાં દિન પ્રતિદિન બગડી રહી છે, જે સુધરી નથી રહી, વેક્સિનેશન, ટ્રેસિંગ, ટ્રેકિંગ ત્રણેય વસ્તુઓ સમયસર કરવામાં આવતા હોવા છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં ન આવતા વાઇબ્રન્ટ સમિટને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી શ્રી પણ આને લઈને થોડીક વારમાં રજૂઆત કરી શકે છે એવી પણ અપડેટ્સ હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। ગુજરાત વિકાસ અને વૈશ્વિક મોડેલ જ્યારે સાબિત થયું છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ખાસ કરીને ઉદ્યોગકારો, નિવેશકારો, જે તમામ લોકોને એક સક્ષમ પ્લેટફોર્મ જ્યારે આ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટથી મળતું હોય છે, પણ લોકોનું હિત, ગુજરાતની જનતાને પ્રાધાન્ય રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યની નવી સરકારે આપ્યું છે અને એને જ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને 10મી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રી વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે હાલ, અને આજે તમામ માહિતી મળી રહી છે। આપને જણાવી દઈએ વાઇબ્રન્ટ સમિટ યોજાતા પહેલા જે પ્રી વાઇબ્રન્ટ સમિટના જે MOUs થયા હતા તે આગળ યથાવત રહેશે। એ MOU પર જે કામગીરી કરવાની છે એ પણ ચાલુ રહેશે, પણ હાલ પૂરતો જે જમાવડો લોકોનો ભેગો ન થાય એના માટેનો આ જે નિર્ણય છે તે અગત્યનો કરવામાં આવ્યો છે।
આવ્યા સત્યની તપાસણી કરીને અને સચોટતાથી આ માહિતી આ સમાચાર પહેલા ગુજરાત ન્યૂઝ દ્વારા આપ તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો। આગળ પણ ખાસ કરીને જેમ મેં જણાવ્યું કે સૂત્રો પાસેથી જે માહિતીઓ મળી રહી છે કે આગળના સમયમાં ફ્લાવર શોને લઈને કાઇટ ફેસ્ટને લઈને પણ કડક નિર્ણયો લેવાઈ શકે છે। નાના ભૂલકાઓ કે જેઓનું અત્યારે વેક્સિનેશનનું કાર્ય ચાલી રહ્યું છે તેઓના વેક્સિનેશનમાં કોઈ અડચણ ના આવે, આગળ કોઈ નાનું બાળક સંક્રમિત ન થાય એના માટે ઓનલાઈન શિક્ષણ ફરી એકવાર ચાલુ કરવામાં આવશે અને ઓફલાઈન શિક્ષણની કામગીરી બંધ કરવામાં આવશે એવા પણ નિર્ણયો સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ જોયું હતું આઈએમએ દ્વારા અને એએમએ દ્વારા જે પ્રકારે રાજ્ય સરકારને એક ખાસ કરીને વિનંતી કરવામાં આવી હતી, સજેશન્સ તેઓ દ્વારા આપવામાં આવ્યા હતા કે રેસ્ટોરન્ટ હોય, મલ્ટીપ્લેક્સ થિયેટર્સમાં પણ 50% કેપેસિટીની સાથે ખોલવામાં આવે। જે લોકોનો જમાવડો થઈ રહ્યો છે એને ક્યાંક ઓછો કરવા માટે સાથે તેઓએ કર્ફ્યુને લઈને પણ વાત કરી હતી। તો આ બધા નિર્ણયો પર એક પછી એક સરકાર અમલવારી કરી શકે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સૌથી મહત્વના સમાચાર અમે આપને આ બતાવી રહ્યા છે। ખાસ કરીને આવનારા સમયમાં કોરોનાના કેસ ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કડક નિર્ણયો લેવાઈ શકે છે। अन्य देशोंमांथी पण क्यांक ने क्यांक जे लोको आववाना हता तेने जोता जे निर्णय करवामां आव्यो छे ते प्रमाणे वाइब्रન્ટ गुजरात ग्लोबल समिट मोकूफ राखवा माटेनो निर्णय करवामां आव्यो छे। जे पॉजिटिविटी रेट गुजरातमां जोवा मळी रह्यो छे ते ज प्रकारेनी स्थिति अन्य राज्योनी अने अन्य देशोनी पण जोवा मळी रही छे। ज्यारे विदेशथी कोई डेलिगेट आवे छे तो तेने आइसोलेशन सहितनी बाबतो उपर पूरतुं ध्यान केंद्रित करवुं जरूरी बने छे अने साथे जो वात करवामां आवे तो आ ध्यान केंद्रित करवानी साथे ते देशोमांथी वायरस जे छे ते भारतमां पण फैलावानी भीति रहे छे। त्यारे आ जे वाइब्रન્ટ समिट जे छे तेने मोकूफ राखवी तेना संदर्भमां खूब जरूरी हती अने आ जे समिट जे छे ते मोकूफ राखवानो निर्णय जे छे ते करवामां आव्यो छे। जी राजीव त्रिवेदी। तो આપણે અત્યારે ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે અત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને સમાચાર સામે આવી રહ્યા છે ત્યાં રાજેન્દ્ર ત્રિવેદી ત્યાં છે। સૌથી મહત્વના સમાચાર આપ જોઈ રહ્યા છો। કોરોનાના કેસો વધતા અત્યારે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરથી અમારા સંવાદદાતાએ જે પ્રકારની માહિતી આપી રહ્યા છે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી જે આ પરિસ્થિતિ બગડી છે જેને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવામાં આવી છે અને મહત્વના આ સમાચાર આપ જોઈ રહ્યા છો। કોરોનાના કેસ વધતા વાઇબ્રન્ટ સમિટ 2022 જોતા ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ જે છે તેના પ્રમાણે નિર્ણય કરવો જરૂરી હતો। ચોક્કસથી જે પ્રમાણેની તૈયારીઓ થઈ, પ્રી સમિટ થઈ, જે પ્રકારે ડેલિગેશનો વિદેશમાં ગયા, લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, 4 અલગ અલગ દેશના પ્રમુખો અને અન્ય લોકોએ જે છે તે આવવા માટેની મંજૂરી પણ આપી, તૈયારી પણ બતાવી, ત્યારે આ સ્થિતિની અંદર જે છે તે કોવિડની સ્થિતિ જે છે તે વધુ ફેલાઈ શકે છે અને તેને જોતા ક્યાંક ને ક્યાંક આ સમિટ જે છે તે મોકૂફ રાખવી જરૂરી હતી અને તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે સમિટ જે છે તે મોકૂફ રાખવામાં આવે। થોડા સમયની અંદર જે છે રાજેન્દ્ર ત્રિવેદી પણ આ સંદર્ભે નિવેદન આપી શકે છે, એટલે અત્યારે હાલ જે છે તેમનું નિવેદન લેવા માટે અમે જઈ રહ્યા છીએ, પરંતુ રાજ્ય સરકાર પોતાનો મત જે છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી મૂકશે અને જે પ્રકારની કોવિડની સ્થિતિ હતી તેના આધારે જ આ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં
કરવામાં આવ્યો છે, કારણ કે સમિટની કામગીરી સાથે જોડાયેલા 5 અધિકારીઓ પણ એવા હતા કે જે સીધી રીતે કોરોના સંક્રમિત થયા હતા અને તેમની જવાબદારી પણ અન્ય લોકોને સોંપવામાં આવી હતી. અને આ પરિસ્થિતિમાં જે છે તે નિર્ણય આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બોલ્ડ ડિસિઝન લેવામાં આવ્યું છે, કારણ કે ગણતરીના દિવસો બાકી હતા ત્યારે આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. બિલકુલ, તો અત્યારે આ જે માહિતી મળી રહી છે વાઇબ્રન્ટ સમિટનું જે કાર્યભાર જે કેટલાક અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો તે અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે અને તેઓનો કાર્યભાર પણ અન્ય લોકોને આપવો પડે નહીં. તમામ પ્રોગ્રામ રદ થયા છે. અત્યારે હાલ જે પ્રોગ્રામ ચાલુ છે તે લગભગ ચાલુ રહેશે, તેના બાબતે સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ આગામી દિવસોની અંદર જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી 3 દિવસની, તે મોકૂફ રાખવામાં આવી છે અને તેની સાથેના અન્ય જે કાર્યક્રમો છે તે પણ હાલ મોકૂફ ગણાશે. કારણ આ માહિતી મળી રહી છે અધિકારીઓ જે વાઇબ્રન્ટ સમિટમાં જેઓના માથે કાર્યભાર હતો, જેઓ સંચાલન કરી રહ્યા હતા, તે 5 જેટલા અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે અને તેઓનો કાર્યભાર અન્ય લોકોને સોંપવામાં આવ્યો હતો. ક્યાંક જે સંક્રમણનો દર ગુજરાતમાં વધી રહ્યો છે, રિકવરી રેટ પણ ગુજરાતનો 97% કરતાં વધારે છે, પણ આ તમામ બાબતો અને દિન પ્રતિદિન જે કેસીસ સામે આવી રહ્યા છે, સાથે ગુજરાતમાં એક્ટિવ કેસીસનો જે આંકડો છે તે 6000ને પાર છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિદેશી મહેમાનોનું આગમન અને તેઓના આગમન થતાની સાથે ઓમિક્રોનના જે કેસો વધતા ક્યાંક પરિસ્થિતિ આગળ જઈને વધુ ન બગડે એના માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં આ સમગ્ર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદી પણ પત્રકાર પરિષદ સંબોધીને સમગ્ર મુદ્દે વધુ વિગત માહિતી આપી શકે છે, વિગત અનુસાર માહિતી આપી શકે છે, એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે. મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા ગાંધીનગરથી જે જોડાઈ રહ્યા છે તેઓની પાસેથી આપને વધુ વિગતો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. હાલની જે માહિતી છે, હાલની જે વિગતો છે તેના પરથી એક માહિતી ખાસ મળી રહી છે. આપને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં રાજેન્દ્ર ત્રિવેદી પણ પત્રકારો સાથે વાતચીત કરી શકે છે, સમગ્ર મુદ્દે વધુ વિગતો પણ આપી શકે છે. હાલ તેઓનો સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજેન્દ્ર ત્રિવેદી ટૂંક જ સમયમાં આ સમગ્ર મુદ્દે વિગત અનુસાર માહિતી આપી શકે છે. વાઇબ્રન્ટ સમિટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌથી મહત્વના અને અગત્યના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે. કોરોનાના કેસો જે પ્રકારે વધી રહ્યા હતા અને સ્થિતિ આગળ ન બગડે, પરિસ્થિતિ આગળ દોડવાય નહીં, તેના માટે સરકાર દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને અત્યારે ખાસ કરીને પ્રજા પણ આવકારી રહી છે, કારણ કે વાઇબ્રન્ટ સમિટથી મોટો ખતરો આવી શકે તેમ હતો અને આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને ખતરો ટાળવાનો આ એક પ્રયત્ન સરકારનો અને સમિટ જે પ્રકારે મોકૂફ રાખવામાં આવી હતી, પણ પ્રી વાઇબ્રન્ટ સમિટ જે પ્રકારે ચાલી રહી હતી તેના ખાસ કરીને તેના મોટા પાયે તેના MOU પણ થઈ રહ્યા હતા. આપણે જણાવી દઈએ પ્રી વાઇબ્રન્ટ સમિટની આજે પણ તેનો આજે પૂર્ણાહુતિ દિવસ છે. ખાસ કરીને અમદાવાદ ખાતે તે યોજાઈ હતી. કેવો માહોલ, આ નિર્ણયને કઈ રીતે જોવામાં આવે છે, વધુ વિગત જાણીએ. બ્રિજેશ દવે અમદાવાદથી સંવાદદાતા અમારી સાથે હાલ જોડાયા છે. બ્રિજેશ, અત્યારે પહેલા તો આ સમાચારને કઈ રીતે જોવામાં આવી રહ્યા છે?
અત્યારે પહેલા તો આ સમાચારને કઈ રીતે જોવામાં આવી રહ્યા છે? જી બિલકુલ યોગ્ય નિર્ણય કહી શકાય, કારણ કે જે પ્રમાણે વધતા જતા કોરોનાના કેસને લઈને અનેક એવી જે કહી શકાય કે દુવિધાઓ લોકોને પણ પડતી હતી. સાથે જ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ લગભગ જે કહી શકાય કે એએમટીએસ તેમજ બીઆરટીએસમાં આજથી 50% પેસેન્જર સાથે બસ ચાલુ થવાની હતી. તો કહી શકાય કે માત્ર લોકો માટે જે નિયંત્રણો ન હોવા જોઈએ, જે પ્રમાણે અલગ અલગ જે કહી શકાય કે વાઇબ્રન્ટ મીટ થવાની હતી 10, 11, 12 ગાંધીનગર ખાતે, અને સાથે જ ફ્લાવર શોનું પણ એએમસી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આ તમામે તમામ પ્રકારની જે નિર્ણય છે યોગ્ય ગણાવી શકાય. ફ્લાવર શોની જો વાત કરીએ તો ફ્લાવર શો પણ આગામી દિવસોમાં જો બંધ કરશે તો લોકો જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સંક્રમણથી બચશે. અત્યારની જો વાત કરીએ તો અત્યારે એટલે કે આજે 5 અને 6 તારીખે જે સાયન્સ સિટી ખાતે એક વાઇબ્રન્ટ એજ્યુકેશન 2022ની સમિટ હતી, તેમાં આજે બીજો દિવસ છે. રાજ્યપાલ પણ આજે બપોરે 2 વાગે અહીંયા આવવાના હતા અને સાથે જ જે પૂર્ણાહુતિ કરવાના છે. તો કહી શકાય કે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે યોગ્ય નિર્ણય છે, કારણ કે દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે, ડેલિગેટ્સ આવતા હોય છે, અને સાથે જ કોરોનાના સંક્રમણને લઈને ઓમિક્રોનની જો વાત કરીએ તો ઓમિક્રોનનું પણ ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારનો જે નિર્ણય છે તે યોગ્ય નિર્ણય છે. અને સાથે અત્યારની જો વાત કરવામાં આવું તો જે પ્રમાણે પાછળના જે દ્રશ્યો છે તે પણ અત્યારે જોઈ શકાય છે કે સાયન્સ સિટી ખાતેના આ દ્રશ્યો છે. સાયન્સ સિટી ખાતે જે પ્રમાણે એજ્યુકેશન સેમિનાર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમી ઇન્સ્ટિટ્યુશનનું જે સેમિનાર છે 2022નું તે અત્યારે યોજાઈ રહ્યો છે. અત્યારે પણ વિવિધ જગ્યાએથી જે ડેલિગેટ છે, ખાસ કરીને અલગ અલગ યુનિવર્સિટીમાંથી, માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ યુનિવર્સિટીમાંથી અહીંયા સ્ટુડન્ટ્સ તેમજ પ્રોફેસરો આવ્યા છે. સાથે અલગ અલગ દેશ વિદેશમાંથી પણ એજ્યુકેશન ડેલિગેટ્સ અહીંયા આવ્યા છે. તો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધી શકે તેવી શક્યતા છે. સાથે જ જ્યારે વાઇબ્રન્ટ ગાંધીનગર ખાતે યોજાનાર હતું 10, 11, 12 3 દિવસનો જ્યાં સેમિનાર હતો, અલગ અલગ જે ડેલિગેટ્સ છે દેશ વિદેશમાંથી, અલગ અલગ જે ડેલિગેટ્સ છે તે અહીંયા આવવાના હતા, ત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નિર્ણય કહી શકાય. સાથે જ અમદાવાદમાં ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 8 તારીખથી 22 તારીખ સુધીનું જે આયોજન છે તે પણ રદ થવું જોઈએ તેવું લોકો પણ કહી રહ્યા છે. અને સાથે જ કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નિર્ણય કહી શકાય. લોકો પણ તેને આવકારે છે. જી, સમગ્ર માહિતી બદલ. તો અહીંયા જે પ્રકારે સાયન્સ સિટીથી અમને આપને આ દ્રશ્યો બતાવ્યા કે પ્રી વાઇબ્રન્ટ સમિટનો આજે પૂર્ણાહુતિ દિવસ હતો, અને ખાસ કરીને બપોરે 2 વાગે રાજ્યપાલ શ્રી ખુદ અહીંયા આવવાના હતા અને આનો પૂર્ણાહુતિ કાર્યક્રમ કરવાના હતા. પણ અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ નિર્ણયને પણ આવકારવામાં આવી રહ્યો છે. અને જે પ્રકારે અમારા સંવાદદાતા સાથે પણ વાત કરવાની જે માહિતી મળી છે કે સૂત્રો પાસેથી, હાલ અમને મહત્વના સમાચાર બતાવી દઈએ. ખાસ કરીને રાજેન્દ્ર ત્રિવેદી અત્યારે આ સમગ્ર મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. પહેલા સાંભળીએ તેઓ. એડમિટ પણ નથી થવું પડતું, ઘરે જ ક્વોરન્ટાઇન થઈને દવાથી મટી જાય છે, લોકોને સારવાર લઈ રહ્યા છે. તેમ છતાંય સર્વગ્રાહી સમીક્ષા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચર્ચા વિચારણા કરી, ડૉક્ટરો સાથે, વિભાગો સાથે, મંત્રીઓ સાથે, અને આદરણીય વરિષ્ઠ નેતાગીરીનું માર્ગદર્શન પણ લીધું. લોકોના લોકહિતમાં હંમેશા રહેતી આ સરકાર લોકહિતનો આ નિર્ણય લીધો છે. અને અત્યારે વાઇબ્રન્ટ સમિટ જે 10, 11, 12 થવાની હતી તે રદ કરી છે. જે એમઓયુ થયા છે એ ગત વર્ષોમાં ક્યારેય ન થયા હોય એટલા એમઓયુ પણ થયેલા છે. ઘણા એવા ઉદ્યોગગૃહના લોકો આવવા માગતા હતા, બધાની કન્સેન્ટ પણ આવી ગઈ હતી, બધાની સેન્સ પણ આવી ગઈ હતી. પરંતુ કોરોનાની મહામારીનું આળ ખોટી રીતે કોઈ સરકાર પર ન લગાડે એ હેતુ અને લોકોનું હિત બંનેને સાથે રાખીને આ નિર્ણય લેવાયો છે. ભવિષ્યની અંદર અનુકૂળતાએ આ વાઇબ્રન્ટ ફરી પૂર્ણ થશે. ધન્યવાદ. સર અમદાવાદમાં ફ્લાવર શો યોજાવાનું છે. હિન્દી એક શોર્ટમાં સર.
10वीं एडिशन वाइब्रेंट समिट की गुजरात की जो होने जा रही थी 10 जनवरी, 11 जनवरी, 12 जनवरी को, आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने सभी विचारों को ध्यान में रखते हुए और कोरोना केसेस की संख्या जो बढ़ रही है उसको ध्यान में रखते हुए यह निर्णय लिया है कि जो ये समिट होने जा रही थी 10, 11, 12 को, उसे कैंसिल किया जाए और कैंसिल किया है। पहली बार 26 पार्टनर कंट्री इस समिट में, वाइब्रेंट समिट में ज्वाइन हुई थी। धारणा से भी ज़्यादा MOUs उद्योग गृहों के साथ में हुए हैं, मगर चूंकि कुछ केसेस कोरोना के बढ़ रहे हैं और आने वाले लोग भी बाहर से आने वाले थे, सभी चीज़ों को, सभी कारणों को एक साथ में ध्यान में रखते हुए सहूलियत के लिए, लोकहित के लिए यह वाइब्रेंट समिट को मौकूफ़ किया गया है, रद्द किया गया है। आगे जाके कहीं होगी। धन्यवाद। પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા અત્યારે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરવામાં આવી અને વાઇબ્રન્ટ સમિટ જે પ્રકારે મોકૂફ રાખવામાં આવી છે એને આ સમગ્ર બાબતને સરકાર તરફથી તેઓએ રજૂ કરી, સરકારના પ્રવક્તા તરીકે તેઓએ રજૂ કરી અને ખાસ કરીને આગામી સમયમાં હવે ડિસિઝન લેવાશે। આ 10મી વાઇબ્રન્ટ સમિટ હતી અને ધારણા કરતાં વધારે દેશોએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું। મોટા ઉદ્યોગ ગૃહોએ પણ આ વખતે પોતાની તૈયારી જે રીતે બતાવી હતી, પણ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ કડક નિર્ણય લેવો પડે તે આવશ્યકતા હતી અને આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલની સરકારે આ નિર્ણય લીધો। અને મહત્વની એ વાત છે કે વાઇબ્રન્ટ સમિટ અત્યારે જનહિતમાં કેન્સલ કરવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવે છે। રાજકુમાર બેનીવાલ મ્યુનિસિપલ કમિશનર સંક્રમિત થયા છે કોરોનાથી। સાથે આપણે એ પણ જણાવી દઈએ, હરિત શુક્લા જે સચિવ પર્યટન વિભાગના હતા તેઓ પણ સંક્રમિત થયા છે। આગળ ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટમાં ઘણા એવા પાર્ટનર્સ હતા, ઘણા એવા લોકો હતા કે જે આગળ પાયે કામ કરી રહ્યા હતા। JP શિવહરે પણ કોરોના સંક્રમિત થયા છે। તમામ લોકો સંક્રમિત થયા હતા અને તેઓનો કાર્યભાર અન્ય લોકોને સોંપવો પડે તેવી પરિસ્થિતિ હતી। અને તે કેટલાક લોકો તો એવા પણ છે કે જે મુખ્ય કાર્યકર્તા હતા, આગળ પડતા હતા, તેવા લોકોનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સરકાર દ્વારા આ કડક નિર્ણય લેવાની ક્યાંક ફરજિયાત ઊભી થઈ। રાજ્યમાં વધી રહેલા ઓમિક્રોનના કેસીસ અને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોનાના કેસોનો જે વ્યાપ છે તે સતત વધી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્યારે વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવામાં આવે છે। 26 દેશો તેમાં પાર્ટનર બન્યા હતા આ વખતે અને મોટા ભાગના વિદેશી મહેમાનોનું પણ આગમન ગુજરાતમાં તેની શરૂઆત થઈ ગઈ હતી, પણ પરિસ્થિતિ બગડતા અત્યારે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। પ્રી વાઇબ્રન્ટ સમિટ કે જેનો આજે પૂર્ણાહુતિ દિવસ હતો તે પણ મોકૂફ રાખવાની ક્યાંક ફરજ ઊભી થઈ હતી। જોઈ રહ્યા છો જે પ્રકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવે છે તેને લઈને મહત્વના આ સમાચાર અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમામ લોકો કે જે આમાં સંક્રમિત થયા છે તે લોકોના નામ પણ અમે આપને બતાવી રહ્યા છે, આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વાઇબ્રન્ટ સમિટના મુખ્ય 5 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે। મનોજ અગ્રવાલ આરોગ્ય સચિવ તેઓ સંક્રમિત થયા છે। નાણાં વિભાગના મુખ્ય સચિવ JP ગુપ્તા પણ સંક્રમિત થયા છે। તો મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ પણ કોરોના સંક્રમિત થયા છે। पर्यटन विभागना सचिव हरित शुक्ला पण कोरोना पॉजिटिव थया छे तो प्रवासन विभागना सचिव जेपी शिवहरे पण कोरोना संक्रमित थया छे। 10 થી 12 જાન્યુઆરી સુધી જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી તે હાલના તબક્કે મોકૂફ રાખવાની ફરજ ઊભી થઈ છે। વિદેશથી આવનારા મહેમાનોને
કારણે સંક્રમણ વધવાનો જે ભય હતો અને તેને ધ્યાનમાં રાખીને અત્યારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવે છે. 15 ફોરેન મિનિસ્ટર આવવાના હતા, ખાસ કરીને 4 ફોરેન ગવર્નર પણ આમાં હાજર રહેવાના હતા. 4 દેશોના વડાપ્રધાન પણ હાજર રહેવાના હતા. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના હતા. તો આજે બિલકુલથી વાત કરવામાં આવે તો જે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાતની અંદર ધીરે ધીરે પેદા થઈ રહી હતી તેને જોતા સમીક્ષા જે છે તે કરવામાં આવી. મુખ્યત્વે આજનો ઘટનાક્રમ હું કહું આપને તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સિનિયર મંત્રીઓ જે છે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, તમામ વિભાગના અધિકારીઓ, તેમના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે જે એક બેઠક કરવાના હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના સંદર્ભ સમીક્ષા થવાની હતી, જે મહાત્મા મંદિર ખાતે થવાની હતી. કારણ કે જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રકારની સમીક્ષા જે છે સામાન્ય રીતે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ અચાનક આ બેઠક જે છે તે રદ કરવા માટેનો સીધો સંદેશો જે છે તેમના કાર્યાલય તરફથી આપવામાં આવે છે. અનેક તર્ક વિતર્ક હતા, તપાસ પણ કરવામાં આવી, પરંતુ ત્યારે કહેવામાં આવ્યું કે અન્ય કોઈ કારણો હતા અને વિડીયો કોન્ફરન્સના કારણે તે બેઠક જે છે તે રદ કરવામાં આવી. જે માહિતી હવે મળી રહી છે તે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર જે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા તે બાબતેની સમીક્ષા જે છે તે કરવામાં આવી અને તેને જોતા ક્યાંક ને ક્યાંક સીધી અસર જે છે તે જે પ્રમાણે કેસો વધી રહ્યા છે રાજ્ય સરકાર પર જે છે સીધો મેસેજ એવો ગયો કે જ્યારે જો વાઇબ્રન્ટ ગુજરાત કરવામાં આવશે, મોટું આયોજન કરવામાં આવશે તો નકારાત્મક મેસેજ જે છે તે લોકો સુધી પહોંચે અને આ નકારાત્મક સંદેશ ન જાય તેને લઈને ક્યાંક ને ક્યાંક સમીક્ષા વહેલી સવારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાન ઉપર જ કરવામાં આવી. મીડિયાથી દૂર રહીને મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક થઈ, જેની અંદર તમામ સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓ જે છે તે ઉપસ્થિત હતા. તેમને સમીક્ષા કરી. સમીક્ષાના અંતે નિર્ણય કરવામાં આવ્યો કે મોકૂફ રાખવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવી શકે છે. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ, પ્રવક્તા મંત્રી જે છે તેમની જે પત્રકાર પરિષદ જે સાંભળે તેમણે પણ કહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ સાથે સમીક્ષા કરવામાં આવી. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધી વિડીયો કોન્ફરન્સ જે છે તે કરવામાં આવી હતી અને વિડીયો કોન્ફરન્સમાં કર્યા બાદ તેમના તરફથી જે સૂચનો આવ્યા તેને જોતા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ ઓફિશિયલ જે છે તે માહિતી ખાતા દ્વારા મેસેજ સંદેશો તમામ લોકોને પહોંચાડવામાં આવ્યો કે વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રાખવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે અને આ સંદર્ભે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવ્યો છે. આવનાર સમયની અંદર જ્યારે યોગ્ય સમય હશે તે સમયે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવશે. એટલે કારણ એ પણ છે કે જે પ્રમાણે કેસો ગુજરાતની અંદર અને દેશના અન્ય રાજ્યોની અંદર વધી રહ્યા છે ત્યારે જે સ્થાનિક ડેલિગેશનો આવે તો કોરોના સંક્રમણ વધવાનો ભય રહે છે અને બીજી તરફ બીજો ભય એ પણ રહે છે કે 26 દેશો જે છે તે પાર્ટનર કન્ટ્રી હતા અને આ 26 દેશોમાં ઘણા એવા દેશો હતા કે જે ઓમિક્રોન વેરિયન્ટના સંદર્ભમાં લિસ્ટમાં કેન્દ્રના લિસ્ટમાં મુકાયા હતા કે જેમનું જે સર્વેલન્સ જે છે તે કરવું જરૂરી છે, આઇસોલેશનમાં મૂકવા જરૂરી છે. ત્યારે આ બધી બાબતો જે છે તેનું સીધું માર્ગદર્શન કેન્દ્રનું મળ્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો કે વિદેશથી આવતા ડેલિગેટ્સ હોય કે સ્થાનિક ડેલિગેટ્સ હોય, કોરોનાનું સંક્રમણ વધવાની ડર રહે છે. કારણ કે હજારો અને લાખોની મેદની જે છે તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એકત્ર થાય ત્યારે જો કેસોમાં વધારો થાય તો સીધું ઠીકરું જે છે તે રાજ્ય સરકાર પર ફૂટી શકે છે અને અત્યારે હાલ પણ કેસો જે પ્રમાણે વધી રહ્યા છે તે એક ચિંતાજનક બાબત છે અને તેના કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આવનાર દિવસોની અંદર સમયાનુસાર જે છે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે યોજવામાં આવશે. પરંતુ હાલ પૂરતું તમામ કાર્યક્રમો જે 10, 11, 12 રોજ થવાના હતા તેને મોકૂફ રાખવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. જી તો અહીંયા જે પ્રકારે માહિતી મળી રહી છે સરકાર સાથે, એટલે કે વડાપ્રધાન શ્રી સાથે સીધી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની ભૂપેન્દ્ર સરકારે ગુજરાત વાસીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે અને વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાય છે. મહત્વના સમાચાર હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે, જેને લઈને આ મહત્વના સમાચાર આપ જોઈ રહ્યા છો. આજે પ્રી વાઇબ્રન્ટ સમિટનો પૂર્ણાહુતિ દિવસ હતો અને જેને રાજ્યપાલ દ્વારા તેનો પૂર્ણાહુતિ કરવામાં આવનાર હતી. હાલ તેને લઈને કહી શકાય કે ચોક્કસથી આ એક મહત્વના સમાચાર બની રહે છે. રાજ્યવાસીઓના હિતમાં સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા સમયમાં ફ્લાવર શોને લઈને પણ આવા કડક નિર્ણય લેવાઈ શકે છે, તેને લઈને પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
8મી તારીખે ચાલુ થનાર ફ્લાવર શો પણ રદ થઈ શકે છે, તેને લઈને પણ મહત્વના સમાચાર મળી શકે છે. સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે. સાથે શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવામાં આવે તેને લઈને પણ ક્યાંક યોગ્ય ડિસિઝન સામે આવી શકે છે એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમારી સાથે અમારા ન્યૂઝ રૂમથી સંવાદદાતા જોડાશે, તેઓની પાસેથી પણ આ સમગ્ર મુદ્દે વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું. તમને જણાવી દઈએ, ન્યૂઝ રૂમથી અમારી સાથે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ અહીંયા જોડાયા છે. મયદીપ, જે પ્રકારે વાઇબ્રન્ટ સમિટને લઈને આ મહત્વના સમાચાર આવી રહ્યા છે, ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડાપ્રધાનશ્રી સાથે સીધી વિડીયો કોન્ફરન્સિંગથી વાત કરીને આને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય લીધો. રાજ્યના જનતાની હિતમાં સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો. કઈ રીતે જોવામાં આવી રહ્યો છે આ નિર્ણયને? જી, ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ડે બાય ડે ગુજરાતમાં કેસીસ હાઇક થઈ રહ્યા છે. મહત્વની જો વાત કરવામાં આવે તો હેતવી ગઈકાલે પણ 3000થી વધુ કેસો આવ્યા છે. જો વાત કરવામાં આવે તો લગભગ 50%થી વધુ કેસો તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. ગઈકાલે 3320 કેસ આવ્યા છે. બીજી જો વાત કરવામાં આવે તો જ્યારે વાઇબ્રન્ટ સમિટ થઈ રહી હતી ત્યારે પણ સતત કોરોનાની જે ત્રીજી લહેર છે કદાચ આવી ગઈ છે એવું પણ મેડિકલના તજજ્ઞોનું કહેવું છે. તો ચોક્કસથી કહી શકાય તેને લઈને આ જે વાઇબ્રન્ટ ગુજરાત છે કેન્સલ કરવામાં આવ્યું છે. બીજી મહત્વની એક વાત છે કે સચિવાલયમાં અત્યારે એવી હાલત છે કે કોઈ પણ વિભાગ પકડી લો, કોઈ પણ ખાતું પકડી લો, તેના દરેક અધિકારીઓ છે, દરેક તેનો સ્ટાફ છે, બધા જ અત્યારે સંક્રમિત છે. આરોગ્ય વિભાગમાંથી પણ ગઈકાલે આરોગ્ય વિભાગની ઓફિસમાં પણ 10થી વધારે RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો ચોક્કસથી કહી શકાય કે આજે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ પણ એમાં પોઝિટિવ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે વાઇબ્રન્ટની જવાબદારી જેટલા અધિકારીઓને સોંપવામાં આવી હતી એ તમામ અધિકારીઓ અત્યારે કોરોના સંક્રમિત થયા છે. અને બીજી જે વધારાની જવાબદારી બીજા જે અધિકારીઓને સોંપવામાં આવી હતી તે લોકોનો પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તો લગભગ એમાંથી 50% લોકો આજે પણ સંક્રમિત થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક બાજુ એવું હતું કે અધિકારીઓ છે એ જીદ લઈને બેઠા હતા. અધિકારીઓ એવું કહેવાનો પ્રયત્ન કરતા હતા કે વાઇબ્રન્ટ કેન્સલ કરવી જોઈએ, પરંતુ સરકાર સામે એક શબ્દ એ ઉચ્ચારી નતા શકતા. તો બીજી બાજુ સરકાર છે એવી જીદ લઈને બેઠી હતી કે વાઇબ્રન્ટ થવી જ જોઈએ, વાઇબ્રન્ટ કરવાની જ છે. પરંતુ છેલ્લે અંતે નિર્ણય એવો લેવાયો છે કે વાઇબ્રન્ટ છે એ મોકૂફ રાખવાનો વારો આવ્યો છે. ડે બાય ડે છે કેસીસ છે વધી રહ્યા છે. તો ચોક્કસ એ અધિકારીઓ તો ઈચ્છતા હતા કે વાઇબ્રન્ટ છે કેન્સલ કરવામાં આવે, પરંતુ સરકાર સામે એક શબ્દ બોલી નતા શકતા. બીજું જો મહત્વની વાત કહી શકાય તો જેટલા અધિકારીઓને આ વાઇબ્રન્ટની જવાબદારી સોંપવામાં આવી, કોઈ પણ વિભાગના અધિકારીઓ લઈ લો તો દરેક વિભાગમાંથી લગભગ 2 થી 3 જેટલા અધિકારીઓ સંક્રમિત થયા છે. હજુ પણ આ સચિવાલયમાં દરેક વિભાગમાં RT-PCR ટેસ્ટિંગ શરૂ જ કરી દેવામાં આવ્યું છે અને સતત અત્યારે એક પછી એક પોઝિટિવ આંકડો વધતો જાય છે. તો ચોક્કસ આ સંક્રમણ વધવાના કારણે જે વાઇબ્રન્ટ જે થવાની હતી એ 3 દિવસથી મોકૂફ રાખવામાં આવી છે. જી બિલકુલ મયદીપ, સાથે કહી શકાય કે હવે આગળના દિવસોમાં 8મી તારીખે એટલે કે કહી શકાય 8મી જાન્યુઆરીથી ફ્લાવર શો યોજાવાનો છે. તેને લઈ પણ કહી શકાય કે ક્યાંક એવી માહિતી મળી રહી છે કે વાઇબ્રન્ટ રદ થઈ છે તો ફ્લાવર શો પણ આ વખતનો રદ થઈ શકે છે. કાઇટ ફેસ્ટમાં પણ આ વખતે રદ કરવામાં આવી શકે છે. શું લાગી રહ્યું છે? જી, ચોક્કસથી ગઈકાલે પણ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે કે ફ્લાવર શો રદ કરવામાં આવે. જો ફ્લાવર શો રદ કરવામાં નહીં આવે તો સંક્રમણ વધી શકે છે. તો ચોક્કસથી વાઇબ્રન્ટ તો કેન્સલ થઈ જાય તો હવે ફ્લાવર શો પણ રદ કરવો પડશે અને કદાચ એનું પણ નોટિફિકેશન થોડી સાંભળવામાં આવી છે. પરંતુ હેતવી મહત્વની વાત એ છે કે વાઇબ્રન્ટ તો કેન્સલ કર્યું, પણ જે પ્રમાણે તમામ નેતાઓ છે એ રાજકીય મેળાવડાઓ કરે છે, રાજકીય પ્રોગ્રામો કરે છે, શું એની પર રોક લાગશે કે નહીં? અત્યારે મહત્વનો પ્રશ્ન એ છે. કદાચ વાઇબ્રન્ટમાં તો અત્યારે બ્રેક મારી દીધી છે, પરંતુ જે દરેક જિલ્લાઓમાં દરેક પ્રમુખોને, ઉપપ્રમુખોને, સંગઠન મહામંત્રીઓને બધાને જવાબદારી સોંપવામાં આવી છે. બીજી જો મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માર્ચમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો એ વખતે પણ રાજકીય મેળાવડાઓ થશે. શું આ રાજકીય મેળાવડાઓ ઉપર આ લોકો બ્રેક લગાવશે કે કેમ તે મહત્વનું છે. કે દરેક રાજકીય મેળાવડામાં લગભગ 10,000થી વધુ પબ્લિક ત્યાં જોવા મળે છે. વાઇબ્રન્ટ પર તો હાલ પૂરતી રોક લાગી ગઈ છે, પરંતુ રાજકીય મેળાવડા પર સરકાર રોક લગાવે છે કે એ હવે જોવું રહ્યું. જી બિલકુલ મયદીપ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ અત્યારે જે પ્રકારે વાત થઈ રહી છે, જે પ્રકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે તેને લઈને આગળ વધુ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. પરંતુ હાલ સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.
સડકથી લઈ સંસદ સુધી ખેલાતા રાજકીય દાવપેચ, સામાજિક સમસ્યાઓ સામે ઉઠતા પ્રશ્નો અને પડકારો, તેમજ આર્થિક ચઢાવ ઉતારનું વિશ્લેષણ કરતો કાર્યક્રમ એટલે કરંટ ટોપિક. દરરોજ બપોરે 31 કલાકે, પુનઃ પ્રસારણ સાંજે 5 કલાકે. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય ફલક પર બનતી ઘટનાઓ, સરકારની આર્થિક નીતિઓથી લઈને વૈશ્વિક અર્થતંત્રની ઘટનાઓ, શિક્ષણ જગતથી લઈ સામાજિક દૂષણોની ઘટનાઓ, ધર્મના નામે થતા દૂષણોથી લઈ ધર્મના રાજકારણની ઘટનાઓ, કૃષિ ક્ષેત્રથી લઈ મેડિકલ સાયન્સ ટેકનોલોજીમાં થતા સંશોધન, ભૂગોળીય ફેરફારોથી લઈ ખગોળીય રીતે થતા સંશોધન, દેશના ચારે ખૂણામાં બનતી ઘટનાઓ પર નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ અને ફરી એક વખત વાત કરી રહ્યા છે અત્યારના મહત્વના સમાચારની. જે મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કેટલાય સમયથી વાઇબ્રન્ટ સમિટને લઈને અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી હતી, પરંતુ અંતે જ્યારે છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં 2000થી વધુ કેસો આવી રહ્યા છે, ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને વાઇબ્રન્ટ સમિટને મોકૂફ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. તો અત્યારે હાલ આ મહત્વનો નિર્ણય કહી શકાય છે, માટે મારી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ. જી મહેદીપ, અત્યારે આ મહત્વનો નિર્ણય કહી શકાય છે. તો વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે, એવું કહી શકાય છે. વધતા કેસોની જે સ્થિતિ છે તેને જોતા આ નિર્ણય લેવાયો છે. તૈયારીઓ ચાલી રહી હતી વાઇબ્રન્ટ ગુજરાતનું એ આખરે તેને મોકૂફ રાખવાનો વારો આવ્યો છે. ચોક્કસથી કહી શકાય કે રાજ્યમાં કોરોના કેર સતત વધી રહ્યો છે. 3 દિવસ જે ઇવેન્ટ યોજાવાની હતી તેને હવે મોકૂફ રાખવી પડી છે. ચોક્કસથી કહી શકાય પિનલ કે જે પ્રમાણે કેસીસ છે ડે બાય ડે હાઇક થઈ રહ્યા હતા, તેના કારણે મુખ્યમંત્રીએ ખુદે આજે સવારે મહાત્મા મંદિરની મુલાકાત લીધી અને ત્યારબાદ છે એમણે એક નિર્ણય કર્યો છે. મહત્વની વાત એ છે કે આ જે ઇવેન્ટ જે યોજાવાની હતી તેમાં 26 દેશો જે પાર્ટનર થવાના હતા, સાથે સાથે તમામ ઉદ્યોગપતિઓ પણ આવવાના હતા. મુકેશ અંબાણી છે, ગૌતમ અદાણી, તમામ લોકો આ વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં જોડાવાના હતા, પરંતુ આખરે તેને મોકૂફ રાખવાનો વારો આવ્યો છે. બીજી જો મહત્વની વાત કહી છે તો જેમ આપણે કીધું એમ કે ફ્લાવર શો છે અને કાઇટ ફેસ્ટિવલ એ પણ રદ કર્યા છે. તો ચોક્કસ એક સીધો સંદેશ આપે છે કે હવે અમદાવાદીઓએ કડક નિયમોનું પાલન કરવું પડશે. કોઈ પણ ઘડીએ સરકાર નિર્ણય લઈ શકે છે કે રાત્રિ કર્ફ્યુમાં પણ વધારો થઈ શકે છે, સમયમાં વધારો થઈ શકે છે. સાથે સાથે વાત કરવામાં તો ઓફલાઈન શિક્ષણ છે એના અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે રેસ્ટોરન્ટ ખુલ્લા છે, જીમ ખુલ્લા કે જ્યાં રાજકીય મેળાવડા થતા એ પ્રોગ્રામો પણ બંધ કરવા જોઈએ સરકારે. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો નિયમો પણ હવે સરકાર એટલા જ કડક લાગી રહી છે અને દરેક લોકોએ આ નિયમોનું પાલન કરવું પડશે. તો ચોક્કસ એ કહે છે કે આ જે સમિટ છે કેન્સલ થઈ છે, એક સીધો સંદેશ આપી રહી છે કે કેસ દિવસે દિવસે વધતા રહે છે. તો લોકોએ પણ હવે તાકેદારી રાખવાની જરૂર છે. જે લગભગ 26 દેશો છે આમાં જે ભાગીદાર થવાના હતા, જે લોકો એમઓયુ પણ કર્યા હતા, તો એમઓયુ સાથે જો વાત કરવામાં આવે તો કેટલીક કન્ટ્રીઝના લોકો અહીં આવવાના હતા, તે તમામ ઇવેન્ટ છે હવે કેન્સલ થઈ ગઈ છે. તો ચોક્કસથી કહી શકાય કે થોડી ક્ષણોમાં લગભગ મુખ્યમંત્રી આ અંગે પણ નિર્ણય લઈ શકે છે કે રાત્રિ કર્ફ્યુમાં વધારો કરવો જોઈએ કે નહીં, અને કોરોના જે ગાઈડલાઈન તેમાં નિયમોમાં પણ ફેરફાર થશે. જી, એવું લાગે છે કે મોડે જાગી સરકાર જે રીતના આયોજન કરવામાં આવ્યું, ક્યાંક આપણને એક અંદાજો તો પહેલાથી હતો કે જે પ્રકારે અન્ય દેશોમાં કેસો વધી રહ્યા હતા તે જોતા ક્યાંક કંઈક અંદાજો હતો કે ગુજરાત રાજ્યમાં પણ કેસો વધી શકે છે, દેશમાં પણ કેસો વધી શકે છે. છતાં પણ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું, તમામ જે ડેલિગેટ્સ છે તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું. છેલ્લા કેટલાય સમયથી વિપક્ષ દ્વારા આ માંગણી કરવામાં આવી રહી હતી, પરંતુ અંતે જ્યારે 2000થી વધુ કેસ થયા ત્યારે જાગી છે સરકાર. જી, ચોક્કસથી કહી શકાય કે મેં આપને કીધું એમ કે એક બાજુ એક તરફ વેક્સિનેશન ચાલુ છે, એક તરફ જે તરુણોનું વેક્સિનેશન છે, અત્યારે 15 વર્ષથી 18 વર્ષથી વડીલ લોકોનું વેક્સિનેશન ચાલુ છે. તો બીજી તરફ જો વાત કરવામાં તો કેસીસ ડે બાય ડે હાઇક થઈ રહ્યા છે. મેડિકલ તજજ્ઞો પણ કહી રહ્યા છે કે આ જે કદાચ છે કે એ ગુજરાતમાં ત્રીજી વેવ આવી ગઈ છે. તો ચોક્કસથી લોકોએ સતર્ક લેવાની જરૂર છે. પરંતુ મહત્વની વાત એ છે કે પિનલ વાઇબ્રન્ટ સમિટ તો કેન્સલ કરી દેવાની, પરંતુ જે મેં આપને પણ પહેલાં કીધું હતું કે
રાજકીય મેળાવડાઓ છે એ ક્યારે બંધ થશે? દરેક જગ્યાએ જુલુસો નીકળતા હોય છે, દરેક જગ્યાએ રેલીઓ નીકળતી હોય છે, મિટિંગો થતી હોય છે રાજકીય, તો આ બધા પર ક્યારે રોક રાખશે એ મહત્વનો નિર્ણય સરકાર લેશે કે કેમ? સાથે સાથે જો વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગને લઈને હજુ કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી કે ઓફલાઈન શિક્ષણ છે એ બંધ કરવામાં આવશે કે નહીં, તેની પર હજુ કોઈ ઠોસ નિર્ણય નથી લેવાયો. તમામ જે રાજકીય કાર્યક્રમો જે યોજાઈ રહ્યા છે એ અત્યારે યોજાઈ રહ્યા છે, પરંતુ જે મેઇન ઇવેન્ટ છે એ કેન્સલ કરી નાખી છે. પરંતુ મહત્વની વાત એ છે કે શિક્ષણ લગતને જગતો જે સ્કૂલોને લઈને લગતો નિર્ણય છે એ ક્યારે લેવાશે અને જે રાજકીય મેળાવડો છે ક્યારે બંધ થશે, સરકાર એની પણ નિર્ણય હવે લે છે કે નહીં, હવે તે જોવું રહ્યું. જી પણ લેવાશે જે રીતે આ મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ક્યાંક વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી તે વાતને ધ્યાનમાં રાખીને અન્ય નિર્ણયો નહોતા લેવાઈ રહ્યા, કારણ કે ક્યાંક એવું કહી શકાય છે કે તેના પર એક સવાલ ઊભો થઈ શકે છે કે હજી વાઇબ્રન્ટ સમિટ જ્યારે યોજાવાની છે ત્યારે અન્ય નિયમોને કેમ વધુ સ્ટ્રિક્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે જ્યારે વાઇબ્રન્ટ સમિટ જે છે તે મોકૂફ કરવામાં આવી છે ત્યારે ક્યાંક એક અંદાજો હવે લગાવવામાં આવી શકે છે કે બીજા અન્ય મહત્વના નિર્ણયો પણ ટૂંક જ સમયમાં લેવાઈ શકે છે, જેમ કે રાત્રિ કર્ફ્યુની આપણે વાત કરીને સાથે જ રાજકીય મેળાવડાઓની પણ વાત કરવામાં આવે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે તૈયારીઓ કરવામાં આવી રહી હતી તમામ તૈયારીઓ પર પણ હવે રોક લાગી શકે છે. ટૂંક સમયમાં એવો પણ મહત્વનો નિર્ણય આવી શકે છે, લાગે છે આપને? જે ચોક્કસથી જે પ્રમાણે જે મહત્વની જે ગેટવે ઓફ ઇન્ડિયા કહેવાતી જે ઇવેન્ટ છે વાઇબ્રન્ટ સમિટ એ અત્યારે કેન્સલ થઈ છે, તો ચોક્કસથી રાજકીય મેળાવડા પણ ગમે ત્યારે રોક લાગી શકે છે, સાથે સાથે શિક્ષણ વિભાગમાં કોઈ ઠોસ નિર્ણય આવી શકે છે. પરંતુ પિનલ, મહત્વની વાત એ છે કે કોરોનાની જવાબદારી જે અધિકારીઓને સોંપવામાં આવી હતી એ તમામ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે સાથે વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે એક પછી એક મંત્રીઓના પણ નામ આવતા જાય છે, મંત્રીઓ પણ કોરોનાથી સંક્રમિત થતા જાય છે. હાલમાં જ ભાજપના જે શહેર પ્રમુખ છે અમિત શાહ છે, ભૂષણ ભટ્ટ છે, પૂર્વ કાઉન્સિલર અમૂલ ભટ્ટ છે, એ લોકો પણ કોરોના સંક્રમિત થયા છે. એ તમામ અત્યારે એસવીપીમાં દાખલ છે. તો એક પછી એક જે વાત કરવામાં આવે તો રાજકીય ક્ષેત્રે પણ કોરોનાની કેર છે એ જોવા મળી રહી છે. તો ચોક્કસથી કહી શકાય કે ઠોસ નિર્ણય જે લેવાની જરૂર છે, કડક નિયમોની લાદવાની જરૂર છે. રાત્રિ કર્ફ્યુ લંબાશે કે કેમ તે અંગે સરકાર લગભગ સાંજ સુધીમાં નિર્ણય કરી તેવી પૂરેપૂરી શક્યતા છે. જી મહેદીપ, અને ખાસ કરીને તે જોતા એવું કહી શકાય છે કે અત્યારે બીજા અન્ય નિર્ણયો પણ લેવાઈ શકે છે, પરંતુ અત્યારે જે કોરોનાની સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા આપને શું લાગે છે, ફરી એક વખત ક્યાંક હવે ભયનો માહોલ જોવા મળી શકે છે? તેની સાથે જ જે આઈએએસ અધિકારીઓ હતા, જે પ્રકારે ભાજપના નેતાઓ સંક્રમિત જોવા મળ્યા છે, તે રીતે જ ઘણા આઈએએસ અધિકારીઓ પણ સંક્રમિત જોવા મળ્યા છે કે જે લોકો આ વાઇબ્રન્ટ સમિટનું સંચાલન કરવાના હતા. જી ચોક્કસથી એક બાજુ તરફ કોરોનાનો ભય છે તો બીજી તરફ ઓમિક્રોનનો પણ ભય છે. પશ્ચિમ વિસ્તાર છે જે અમદાવાદનો એ સૌથી વધારે આનાથી અફેક્ટેડ છે. તો એક બાજુ જે આપણે કીધું એમ કે અધિકારીઓ જે છે, અધિકારીઓને જે જવાબદારી સોંપવાની તમામ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. સાથે સાથે તમામ જે વિભાગ છે, મહેસૂલ વિભાગ છે, નાણાં વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, તેમાં તમામ સ્ટાફના RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કદાચ આંકડો સચિવાલયનો હજુ પણ વધી શકે છે. પરંતુ ચોક્કસથી આ નિર્ણય છે એ લીધો છે, ખૂબ સારો નિર્ણય લીધો છે. જો કદાચ હજુ વાઇબ્રન્ટ સમિટ થઈ હોત તો આંકડા ધરખમ વધારો થયો. જી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ અમારી સાથે જોડાયા હતા. તેમણે જે રીતે સમગ્ર વિગત આપી છે, જે રીતે એમણે તમામ જે નેતાઓ છે તેઓ સંક્રમિત થયા છે, ભાજપના ઘણા નેતાઓ સંક્રમિત થયા છે, તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટના મુખ્ય 5 અધિકારીઓ પણ અહીંયા સંક્રમિત થયા છે. મનોજ અગ્રવાલ આરોગ્ય સચિવ પણ સંક્રમિત થયા છે. હાર્દિક શુક્લા જે સચિવ પર્યટન વિભાગના મંત્રી છે તેઓ પણ સંક્રમિત થયા છે. JP ગુપ્તા મુખ્ય સચિવ નાણાં વિભાગના એ પણ અહીંયા સંક્રમિત થયા છે. રાજકુમાર બેનીવાલ મ્યુનિસિપલ કમિશનર તેઓ પણ સંક્રમિત થયા છે. એક પછી એક આ અધિકારીઓ સંક્રમિત થયા છે. હાર્દિક શુક્લા સચિવ પર્યટન વિભાગના મંત્રી તેઓ પણ સંક્રમિત થયા છે. અને સાથે સાથે તમામ જે મંત્રીઓ છે, JP શિવહરે જે સચિવ પ્રવાસન વિભાગના મંત્રી છે તેઓ પણ સંક્રમિત થયા છે. તો વાઇબ્રન્ટ સમિટ આ બધી જ પરિસ્થિતિને જોતા મોકૂફ રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટનું આયોજન 2022 વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જે ડેલિગેટ્સ છે તે લોકોને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું હતું. તેની સાથે જ તમામ અધિકારીઓ પૂરજોશથી તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે, જે રીતે એક પછી એક અધિકારીઓ સંક્રમિત થયા છે, જે અધિકારીઓ આ જે વાઇબ્રન્ટ સમિટ છે તેનું સંચાલન કરવાના હતા તેઓ અધિકારીઓ પણ અત્યારે હાલ જે સંક્રમિત થયા છે. તે ઉપરાંત ભાજપના ઘણા નેતાઓ પણ
સંક્રમિત થયા છે તે પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ સરસ આ નિર્ણય કહી શકાય છે, પરંતુ કદાચ થોડું મોડેથી આ નિર્ણય લેવાયો છે તેવું પણ કહી શકાય છે, કારણ કે જે રીતે આ આયોજન કરવામાં આવ્યું ત્યાં કદાચ આપણે એવું કહી શકીએ છીએ કે અંદાજો તો હોવો જોઈએ કે રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ પણ થઈ શકે છે, પરંતુ અંતે આ એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તમામ જે બીજા અન્ય કાર્યક્રમો છે, જેમ કે વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું હતું, તેના પર પણ ઘણા સવાલો કેટલાય સમયથી ઉભા થઈ રહ્યા હતા. સવાલ એ પણ ઉભા થાય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે સરકારને આ બધા કાર્યક્રમો કરવા જ હતા. આ પણ ક્યાંક એક રીતે ખોટું કહી શકાય છે, પરંતુ અંતે જાગી છે સરકાર. તેમણે આ નિર્ણય લીધો છે. ફ્લાવર શો તે પણ રદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કાઇટ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવી રહ્યું હતું મોટા પાયે, તે પણ રદ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હવે સરકારને જનતાની ચિંતા થઈ છે તેવું કહી શકાય છે કે જે રીતે 2000થી વધુ કેસો ફરી એક વખત કેટલાય સમયથી જોવા મળી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ અને તેની સાથે સાથે ફ્લાવર શો તે પણ રદ કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા વિપક્ષ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વિપક્ષ આને લઈને સતત સક્રિય જોવા મળી રહ્યું હતું. વિપક્ષ દ્વારા વાઇબ્રન્ટ સમિટ પર વારંવાર આક્ષેપો થઈ રહ્યા હતા. તે ઉપરાંત ફ્લાવર શો પણ રદ કરવામાં આવે તેવી પણ માંગણી થઈ રહી હતી. તે ઉપરાંત કાઇટ ફેસ્ટિવલ માટે પણ કેટલાય સમયથી માંગણી થઈ રહી હતી. તો અંતે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં આ તમામ જે કાર્યક્રમો છે તે રદ કરવામાં આવી રહ્યા છે. તો આ ખાસ કરીને કહી શકાય છે કે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં આ તમામ જે કાર્યક્રમો છે તે રદ કરવામાં આવી રહ્યા છે. તો અહીંયા કહી શકાય છે કે જે પ્રકારે આ કેસો વધી રહ્યા છે તે જોતા લાગે છે કે આગામી દિવસોમાં પણ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે, અને સાથે જ જનતાએ પણ હવે તૈયાર રહેવું પડશે. રાત્રિ કર્ફ્યુ પણ કદાચ લંબાવવામાં આવી શકે છે. તે ઉપરાંત અન્ય જે રાજકીય મેળાવડાઓ જોવા મળતા હોય છે, તે ઉપરાંત જે જનતા મેળાવડા પણ જોવા મળી રહ્યા હોય છે અત્યાર સુધી, તેના પર પણ રોક લગાવવામાં આવી શકે છે. આ મહત્વના નિર્ણયો માટે પણ જનતાએ તૈયાર રહેવું જોઈએ. જો આ જે મોટું કાર્યક્રમ એટલે કે વાઇબ્રન્ટ સમિટ જો રદ કરવામાં આવી હોય ત્યારે આ મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે. તો 10મી જાન્યુઆરીથી શરૂઆત થવાની હતી આ વાઇબ્રન્ટ સમિટની, પરંતુ હવે આ મોકૂફ રાખવામાં આવ્યું છે. તમામ મહેમાનો છે, જેમ કે આપણે સૌ જાણીએ છીએ વાઇબ્રન્ટ સમિટમાં અન્ય દેશોમાંથી મહેમાનો પધારતા હોય છે. આ ભૂલ પહેલાં પણ આપણે કરી ચૂક્યા છે એક સમયમાં, અને ત્યારે હવે ફરી એક વખત આ ઇતિહાસ ન દોહરાય તેને જોતા સરકારે આ નિર્ણય લીધો છે તેવું પણ કહી શકાય છે કે જે રીતે અત્યારે તમામ મહેમાનો અન્ય દેશોમાંથી આવવાના હતા અને બહારથી જે મહેમાનો આવવાના હોય એટલે વિદેશમાંથી આવતા મહેમાનોના કારણે આ સંક્રમણ વધી શકે છે, તે વાતને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. બીજા અન્ય દેશોમાંથી આવતા મહેમાનો સંક્રમિત હોઈ શકે છે અને જેના કારણે ભારત દેશમાં સંક્રમણ ફરી એક વખત વધી શકે છે, તે ચિંતા અને જોતા અહીંયા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે તેવું કહી શકાય છે. તો આઈએસ અધિકારીઓએ પણ જે કરવાના હતા વાઇબ્રન્ટનું સંચાલન, તેઓ પણ અહીંયા સંક્રમિત થયા છે. અને ક્યાંક હવે એક સવાલ છે કે ફરી એક વખત શું લોકડાઉન જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. લોકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. 10થી 12 જાન્યુઆરી યોજાવાની હતી આ સમિટ કે જેને રદ કરવામાં આવી છે. તો ગુજરાતના વધતા જતા કોરોનાના કહેરની વચ્ચે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. તો 10મી જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેની શરૂઆત થવાની હતી તે હવે મોકૂફ રાખવામાં આવી છે. તો રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ આ પણ કરવામાં આવી રહ્યું હતું અને તે બધાની વચ્ચે આ કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું હતું, પરંતુ હાલમાં અત્યારે આ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ સાથે નવો જે વેરિયન્ટ છે ઓમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા હતા. તો કોરોનાના આંકડાઓ એટલે કોરોનાના અલગ અલગ જે વેરિયન્ટ છે તે પણ સામે આવી રહ્યા હતા અને તેની સાથે ઓમિક્રોન જે નવું વેરિયન્ટ જે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે કે જે ખૂબ જ જલ્દીથી ખૂબ જ ઝડપથી ફેલાતો આ વેરિયન્ટ છે કે જે વેરિયન્ટના કારણે પણ કેટલાય સમયથી હાહાકાર જોવા મળી રહ્યો છે. અને હવે જ્યારે 2000થી વધુ કેસો જોવા મળી રહ્યા છે ત્યારે તે જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. તો કોરોના અને ઓમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર અત્યારે હાલ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના હતા અને હવે આ જે વાઇબ્રન્ટ સમિટ છે તે મોકૂફ રાખવામાં આવી છે. તો ભાજપના નેતાઓ પણ સંક્રમિત થતા અહીંયા ચિંતા વધી હતી. વિપક્ષે સતત વાઇબ્રન્ટને રદ કરવાની માંગ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને આ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. તો રાજ્યમાં વધી રહેલું સંક્રમણ સૌથી મોટું કારણ છે વાઇબ્રન્ટ સમિટને રદ કરવા માટે. પછી 8 IAS અધિકારીઓ સંક્રમિત થયા છે. જે IAS અધિકારીઓ આ વાઇબ્રન્ટનું સંચાલન કરવાના હતા તેવા અધિકારીઓ અહીંયા સંક્રમિત થયા છે. તો વિદેશથી આવનારા મહેમાનોના પગલે સંક્રમણ વધવાનો જે ભય હતો તેને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તો આ સાથે જે રીતે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ત્યારે તેની સાથે સાથે અહીંયા કહી શકાય છે જે ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ પણ રદ કરવામાં આવ્યું છે. પ્રી વાઇબ્રન્ટ સમિટ તો યોજાઈ ગઈ હતી અને સાથે જ હવે વાઇબ્રન્ટ સમિટ જે 10મી જાન્યુઆરીથી જેની શરૂઆત થઈ રહી હતી તેને મોકૂફ કરવામાં આવી છે. ત્યારે અમારા સંવાદદાતા તેના વિશે વધુ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે બ્રિજેશ દવે. જી બ્રિજેશ, જણાવશો ખાસ કરીને મહત્વનો જે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ કરવામાં આવી છે. તો અહીંયા જે પ્રી વાઇબ્રન્ટ સમિટ યોજાઈ જેમાં તમે ખાસ હાજર પણ રહ્યા હતા, શું પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી? જી જણાવું કે જે પ્રમાણે કોરોનાના વધતા જતા કેસને લઈને આ પ્રકારનો એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં કોરોનાના જે કેસ છે દિવસે દિવસે વધતા જાય છે. સાથે વાઇબ્રન્ટ સમિટમાં અલગ અલગ જે ડેલિગેટ છે તે દેશ વિદેશમાંથી અહીંયા આવવાના હતા. તમામે તમામ જે ઉદ્યોગકારો હોય છે દેશ વિદેશમાંથી અહીંયા આવતા હોય છે. ત્યારે 2 દિવસીય જે સેમિનાર છે, ખાસ કરીને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સાયન્સ સિટી ખાતે એજ્યુકેશનને લગતી એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી જે કહી શકાય કે ડેલિગેટ્સ છે, એજ્યુકેશનને લગતા ડેલિગેટ્સ છે તે અહીંયા આવ્યા હતા. સાથે જ આજે એક મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે કહી શકાય કે એ પ્રમાણેનો લેવામાં આવ્યો છે કે 3 દિવસની જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી તે હવે મોકૂફ રાખવામાં આવી છે. સાથે જ વાઇબ્રન્ટ સમિટને લઈને અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોનું આયોજન પણ રદ થયું છે. સાથે પતંગ મહોત્સવની જો વાત કરીએ તો પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવવાનું હતું. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કરવામાં આવવાના હતા, તેને પણ મોકૂફ રાખવામાં આવે છે. તો કહી શકાય કે એક પ્રકારનો જે નિર્ણય છે તે નિર્ણય લોકોએ પણ આવકાર્યો છે. અને સાથે જ AMTS ની જો વાત કરીએ તો AMTS અને BRTS બસમાં આજથી 50% મુસાફરો સાથે બસ દોડવાનો પણ એક નિર્ણય કર્યો હતો. ત્યારે આ જે નિર્ણય કર્યો છે લોકોએ ખૂબ જ આવકાર્યો છે. અને સાથે જ લોકો પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે કોરોનાના વધતા જતા કેસને લઈને વાઇબ્રન્ટ સમિટમાં જે દેશ વિદેશમાંથી ડેલિગેટ્સ આવવાના હતા તે હવે નહીં આવે, જેથી કરીને ઓમિક્રોનનો જે ખતરો મંડરાતો રહેતો હોય છે તે પણ ઓછો થશે. તો આ તમામ પ્રકારની જે બાબત છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે લોકોએ તેને ખૂબ આવકાર્યો છે. જી બ્રિજેશ, તેની સાથે જ જે કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો તે પણ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયો પણ કેટલા મહત્વના કહી શકાય છે? જ્યારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ કરવામાં આવી રહી હોય ત્યારે ચોક્કસપણે ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ પણ રદ કરવા પડે એવું કહી શકાય છે અને જે મહત્વનો નિર્ણય પણ લેવાઈ ચૂક્યો છે. વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હજુ કોઈ પણ જાતનો ઓફિશિયલ નિર્ણય આપવામાં આવ્યો નથી, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે વાઇબ્રન્ટ સમિટ કે જે ગાંધીનગર ખાતે યોજાનાર હતી તે મહત્વની જે વાઇબ્રન્ટ સમિટ છે તે જ મોકૂફ રાખવામાં આવી છે કોરોના કાળ દરમિયાન. જેને લઈને સ્વાભાવિક રીતે કાઇટ ફેસ્ટિવલ છે અને ખાસ કરીને ફ્લાવર શો છે તે સ્વાભાવિક રીતે રદ થશે. પરંતુ હાલ પૂરતું કોઈ પણ જાતના જે રિક્રિએશન કમિટી ચેરમેન છે કે પછી ગાર્ડન પાર્ક એન્ડ ગાર્ડનના ડિરેક્ટર છે તેમના તરફથી ઓફિશિયલી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ સ્વાભાવિક રીતે ગાંધીનગરથી જે નિર્ણય લેવામાં આવે તેનું પાલન કરવું જ પડે. તો આ પ્રકારનો જે એક નિર્ણય છે તે મોકૂફ થઈ જ જશે અને સાથે જ થોડી જ વારમાં તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે. જી બ્રિજેશ, અહીંયા ક્યાં કહી શકાય છે કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે બેઠક થઈ છે અને ચર્ચા બાદ જાણવા મળી રહ્યું છે કે ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ રદ થઈ શકે છે. તો આ ચર્ચામાં મહત્વના મુદ્દાઓ અહીંયા લેવામાં આવી શકે છે કે જેમાં કોરોનાના વધતા કેસો સૌથી મોટું કારણ હોઈ શકે છે. જે રીતે છેલ્લા કેટલાય સમયથી 2000થી વધુ કેસો આવી રહ્યા છે.
અને છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થાય છે. માત્ર ગુજરાતના માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ રાજકોટ, સુરત, વડોદરામાં પણ કેસ વધુ જોવા મળતા હોય છે. તેને લઈને પણ જે આ એક નિર્ણય લેવાયો છે ને વાત કરીએ તો અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધુ પ્રમાણમાં અત્યારે જોવા મળ્યા છે. ગઈકાલે પણ 21 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીની જો વાત કરીએ તો લગભગ 55 થી 60 જેટલા જે અલગ અલગ જુદા જુદા વિસ્તાર છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તો આ તમામ પ્રકારની બાબતોને પણ ધ્યાનમાં રાખીને જો ફ્લાવર શો રદ કરે તો તેનો નિર્ણય યથાવત સારો રહી શકે. કારણ કે એક બાજુ કોરોનાના વધતા જતા કેસ, ઓમિક્રોનનો ખતરો છે અને સાથે જ ફ્લાવર શોનું જો આયોજન કરવામાં આવે ત્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તો પણ લોકો એકબીજા જે કહી શકાય કે સંક્રમણ થઈ શકે છે, સંક્રમિત થઈ શકે છે. તેને લઈને ફ્લાવર શો રદ કરે તેનો નિર્ણય પણ યોગ્ય કહી શકાય. જી બ્રિજેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો બ્રિજેશ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા, તેમણે જે સમગ્ર વિગત આપી છે. અહીંયા ખાસ કરીને અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે બેઠક થઈ રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાઈ શકે છે. જો કે પણ જાણકારી મળી રહી છે કે ફ્લાવર શો અને ક્લાઇટ ફેસ્ટિવલ પણ રદ કરવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ જ્યારે મોટી ઇવેન્ટ કહી શકાય છે કે જે રદ કરવામાં આવી છે ત્યારે તમામ કાર્યક્રમો રદ થઈ શકે છે. તેની સાથે રાત્રિ કર્ફ્યુ પણ લંબાવવામાં આવી શકે છે. તે સાથે જ કોરોનાના જે નિયમો છે તેને વધુ સ્ટ્રિક્ટ કરવામાં આવી શકે છે. તે ઉપરાંત રાજકીય મેળાવડાઓ પણ બંધ થઈ શકે છે. જનતાના જે મેળાવડાઓ અત્યારે ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે તે પણ બંધ થઈ શકે છે. કારણ કે હવે ચિંતાનો વિષય છે આ વધતા કેસો જે 2000થી પણ વધી ગયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વધુ મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે. તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.